નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 ગુજરાતી મીડિયમની અંદર જે 16મો પાઠ છે ગતિભંગ, એમાં આવતા જે MCQ જે છે એ MCQ વિશે આપણે વાત કરીશું. એ MCQ એક માર્ક્સના પૂછાય છે. તો આપણે MCQ જોઈએ. પહેલો MCQ જોઈએ. ડુંગર અને એની વહુ ઊભા માર્ગે ઝડપભેર ક્યાં જઈ રહ્યા હતા? તો એમાં ઓપ્શન A, B, C, D. એમાં જવાબ છે બી, ગાડી પકડવા સ્ટેશને. બીજો MCQ જોઈએ આપણે. સીધા માર્ગે આગળ ચાલતા ડુંગરે પાછળ શા માટે જોયું? તો ઓપ્શન A, B, C, D. એમાં જવાબ આવશે C, પત્નીનો પાછળ આવવાનો અણસાર આવતા. આગળ જોઈએ ત્રીજો MCQ. પત્નીની ચાલવાની ઝડપ ધીમી શા કારણે પડી રહી હતી? તો ઓપ્શન A, B, C, D. એમાં જવાબ આવશે D, તે રસ્તા પર નજર ફેરવતા ચાલતી હતી માટે. આગળ જોઈએ આપણે ચોથો MCQ. ડુંગરની પત્ની સ્ટેશન જવાના માર્ગમાં શું ખોળતી હતી? તો ઓપ્શન A, B, C, D. એમાં જવાબ આવશે D, પોતાની મૃત પામેલી બબલીના પગલાંની છાપ. પાંચમો MCQ જોઈએ આપણે. ડુંગર તેની પત્ની પર શા માટે ગુસ્સે થયો? તો ઓપ્શન A, B, C, D. એમાં જવાબ આવશે A, વારંવાર ટોકવા છતાં તેની પત્નીની ચાલવાની ઝડપ ઓછી થતી હતી. આગળ આપણે બીજા MCQ જોઈએ. છઠ્ઠો MCQ. ડુંગરની પત્ની ધીમી ગતિએ સ્ટેશન પર જવા ચાલતી હોવાથી ડુંગરને કયો સંદેહ થયો હતો? ઓપ્શન A, B, C, D. એમાં જવાબ આવશે B, રસ્તામાં જ અંધારું થઈ જશે એનો સંદેહ થયો. સાતમો MCQ જોઈએ આપણે. ડુંગરની પત્નીએ ડુંગરના કહેવાથી થોડા ડગલા ચાલીને પછી શું કર્યું? તો ઓપ્શન A, B, C, D. એમાં જવાબ આવશે C, બેસી પડી. આઠમો આપણે MCQ જોઈએ. ગાડી ચૂકી જઈશું તો નહીં ઘરના કે નહીં ઘાટના એવી દશા થશે. રાત કાઢીશું ક્યાં? આ વાક્ય કોણ બોલે છે? તો ઓપ્શન A, B, C, D. એમાં જવાબ આવશે A, ડુંગર. આગળ નવમો MCQ જોઈએ. ડુંગરની પત્ની સાથી ડગી ગઈ હતી, પાઠના આધારે જણાવો. તેમાં ઓપ્શન A, B, C, D. એમાં જવાબ આવશે C, મૃત સંતાનની હાલી ઉઠેલી સ્મૃતિથી. આગળ આપણે બીજા MCQ જોઈએ. 10મો MCQ. ડુંગરને તેની પત્ની પ્રત્યે સહાનુભૂતિ સાથી થઈ? તો ઓપ્શન A, B, C, D. એમાં જવાબ આવશે A, પત્નીને મૃત સંતાનની પગલીનો વારંવાર ભ્રમ થતો હતો તેથી. 11મો MCQ જોઈએ. બબલીની પગલી કોના હૈયે જડાઈ ગઈ હતી? તો ઓપ્શન A, B, C, D. એમાં જવાબ આવશે C, ડુંગરની પત્નીના હૈયે. 12મો MCQ જોઈએ આપણે. ડુંગરની પત્નીની નજર શેમાં ઢળી હતી? તો ઓપ્શન A, B, C, D. એમાં જવાબ આવશે D, પગલીના બીબામાં. આગળ 13મો MCQ જોઈએ આપણે. ડુંગરે પોતાની નજર કોના તરફ વાળી લીધી? તો ઓપ્શન A, B, C, D. એમાં જવાબ આવશે A, ગગનના કોઈ માર્ગ તરફ. 14મો MCQ જોઈએ આપણે. ડુંગર કોના ટેકાએ ઊભો રહ્યો હતો? તો ઓપ્શન A, B, C, D. એમાં જવાબ આવશે D, લાકડીના ટેકાએ. 15મો MCQ જોઈએ આપણે. ડુંગરને પગ ઝટ ઉપાડવા કોણે કહ્યું? તો
તો ઓપ્શન A, B, C, D એમાં જવાબ આવશે સી, ડુંગરની પત્નીએ. હવે અહીં આગળ તમારા જે MCQ જે છે એ પૂરા થાય છે. તો હવે આપણે એક વાક્યમાં જે ટૂંકા પ્રશ્ન પૂછાય છે એ ટૂંકા પ્રશ્ન વિશે આપણે જોઈએ. તો પહેલો પ્રશ્ન છે, રાજુપુર સ્ટેશને ગાડી પકડવા કોણ જતું હતું? તો જવાબ છે ડુંગર તેની પત્ની સાથે રાજુપુર સ્ટેશને ગાડી પકડવા જતો હતો. પ્રશ્ન નંબર 2, ડુંગરની પત્ની રસ્તા પર નજર ફેરવી શું ખોળે છે? તેનો જવાબ છે ડુંગરની પત્ની રસ્તા પર નજર ફેરવતા નાની પગલીને ખોળે છે. આ પગલી તેની મૃત બબલીના પગલાં જેવી જ તેને લાગે છે. ત્રીજો પ્રશ્નનો જવાબ છે એ જોઈએ. ડુંગર અને તેની પત્ની કયા સમયે સ્ટેશન તરફ જતા હતા? તેનો જવાબ છે ડુંગર અને તેની પત્ની સાંજના સમયે સ્ટેશન તરફ જતા હતા. ચોથો પ્રશ્ન જોઈએ આપણે. સ્ટેશને જતા મોડું થાય ને ગાડી ન પકડાય તો ડુંગરને શાની ચિંતા હતી? તેનો જવાબ છે સ્ટેશન જતાં મોડું થઈ જાય ને ગાડી જતી રહે તો તેઓ અંધારામાં રાત ક્યાં કાઢશે તેની ડુંગરને ચિંતા હતી. પાંચમો પ્રશ્ન જોઈએ આપણે. ડુંગરની પત્ની આંગળીઓનો છેડો ક્યાં સુધી લઈ ગઈ? શા માટે? તેનો જવાબ છે ડુંગરને એક ઘાટેલી પગલીની છાપ બતાવતા તેની પત્ની આંગળીનો છેડો છેક જમીન પાસે લઈ ગઈ. છઠ્ઠો પ્રશ્ન જોઈએ આપણે. ડુંગરની પત્ની ભાવુક બનીને ધૂળ ઉપર શું પસારી રહી હતી? તેનો જવાબ છે ડુંગરની પત્ની ભાવુક બનીને પોતાની નજરની પીંછીને ધૂળ ઉપર પસરાવી રહી હતી. બીજા પ્રશ્ન આપણે જોઈએ. સાતમો પ્રશ્ન. ડુંગરની પત્ની રસ્તામાં જે પગલી જોયા કરતી હતી તે પગલી તેને કોના જેવી લાગતી હતી? તો એનો જવાબ છે ડુંગરની પત્ની રસ્તામાં જે પગલી જોયા કરતી હતી તે પગલી તેને પોતાની બબલીના આંગળીની બોર જેવી જ છાપ લાગતી હતી. આગળ આઠમો પ્રશ્ન જોઈએ આપણે. ડુંગરે શું કહીને પત્નીને એ પગલાં બબલીના નથી એમ જણાવ્યું? તેનો જવાબ છે ડુંગરે કહ્યું, ગાંડી, એવા પગલાં તો ઘણાય હોય, લે ચાલ, મોડું થશે. આમ જણાવીને પત્નીએ બતાવેલા બબલીના હોવા વિશે શંકા વ્યક્ત કરી. નવમો પ્રશ્ન જોઈએ આપણે. બબલીની પગલીઓ કોના હૈયે જડાઈ ગઈ હતી? તો એનો જવાબ છે બબલીની પગલી ડુંગરની પત્નીને હૈયે જડાઈ ગઈ હતી. 10મો પ્રશ્ન જોઈએ આપણે. ડુંગરની પત્નીએ જોયેલી પગલી પોતાની મૃત બાળકી બબલીની છે એમ ડુંગરની પત્ની કયા કારણથી કહે છે? તેનો જવાબ છે ડુંગરની પત્ની ડુંગરને જણાવે છે કે ખેતરે જતા અને આવતા આગળ દોડી જતી બબલીની પગલીઓ મારા હૈયે જડાઈ ગઈ છે. 11મો પ્રશ્ન જોઈએ. વાર્તામાં અંતમાં આવેલા પરિવર્તનને ટૂંકમાં જણાવો. તેનો જવાબ છે વાર્તાના અંતમાં ડુંગર તેની પત્નીને નહીં પરંતુ તેની પત્ની ડુંગરને કહે છે, લો હેણો, હવે પગ ઉપાડો, ઝટ ગાડી ચૂકી જઈશું. તો અહીં આગળ તમારા જે પેલા પ્રશ્નોના જવાબ છે એ પૂર્ણ થયા છે. હવે આપણે ગતિભંગ પાઠમાં આવતું જે વ્યાકરણ છે એના વિશે વાત કરીએ. તેમાં શબ્દ સમૂહ માટે એક શબ્દ છે ભાવથી વિભોર ભરેલું, તો એનો શબ્દ સમૂહ માટે એક શબ્દ થશે ભાવાદ્ર. હવે સમાનાર્થી શબ્દો જે છે એ જોઈએ.
તો વેગ એનો સમાનાર્થી શબ્દ થશે ગતિ, ઝડપ. અણસાર એનો સમાનાર્થી અર્થ થશે ઈશારો, સંકેત. દશા શબ્દનો સમાનાર્થી અર્થ થશે સ્થિતિ, હાલત. સ્મૃતિ શબ્દનો સમાનાર્થી શબ્દ થશે યાદ, સાંભળણ. પાંચમો સાવધ શબ્દનો સમાનાર્થી અર્થ થશે હોશિયાર, ખબરદાર. પતિ શબ્દનો સમાનાર્થી શબ્દ થશે કંથ, સ્વામી, ભરથાર. માર્ગ શબ્દનો સમાનાર્થી અર્થ થશે રસ્તો, રાહ, પંથ, કેડી વગેરે. આઠમો સમાનાર્થી શબ્દ જોઈએ પ્રયત્ન. તેનો સમાનાર્થી શબ્દ થશે યત્ન, કોશિશ. દિવસનો સમાનાર્થી અર્થ થશે દિન, દહાડો. હવે વિરોધી શબ્દ છે એ જ આપણે જોઈએ. ઝડપી એનો વિરોધી શબ્દ થશે ધીમે. પાછળ એનો વિરોધી શબ્દ થશે આગળ. દિવસનો વિરોધી શબ્દ થશે રાત. સ્મૃતિનો વિરોધી શબ્દ થશે વિસ્મૃતિ. સ્થિર શબ્દનો વિરોધી શબ્દ થશે અસ્થિર. સાવધ શબ્દનો વિરોધી અર્થ થશે ગાફેલ. આથમવું શબ્દનો વિરોધી શબ્દ થશે ઉગવું. હવે તળપદા શબ્દો જોઈએ. હેંડો તેનો તળપદા શબ્દ થશે ચાલો. ખોડવું એનો તળપદા શબ્દ થશે શોધવું. અને મૃત એ તળપદા શબ્દ થશે મૃત્યુ પામેલા. હવે આ પાઠની અંદર એક કહેવત છે, નહીં ઘરના કે નહીં ઘાટના. તો એનો કહેવતનો અર્થ થશે ના આ બાજુના કે ન તે બાજુના. હવે અહીં આગળ તમારું જે 16મો પાઠ છે ગતિભંગ, તેને આપણે MCQ પ્રશ્ન અને એ પાઠમાં આવતું વ્યાકરણ જોયું. તો અહીં આગળ તમારું જે 16મો ચેપ્ટરના છે એ પૂર્ણ થાય છે. થેન્ક યુ.